ઊંચું ઝીલ। સુરતના સરથાણા વિસ્તારમાંથી 5 કરોડ 81 લાખથી વધુ રકમની જૂની ચલણી નોટો ઝડપાઈ છે। સરથાણા પોલીસે જૂની નોટો સાથે 5 લોકોને ઝડપી પાડ્યા છે અને 5 લોકો શુભમ ફાર્મ હાઉસ પાસે ઝડપાયા હતા। પોલીસે જે મુદ્દામાલ જપ્ત કર્યો તેમાં 500ના દરની કુલ 73,319 નોટ છે, જ્યારે 1000ના દરની 21,511 જૂની નોટ છે। નોટબંધી દરમિયાન જૂની ચલણી નોટો જમા કરાવવાનો સમય વીતી ગયો હોવા છતાં પણ હજી સુધી શહેર કે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી જૂની ચલણી નોટો પકડાઈ રહી છે। ત્યારે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફને એક આટલી મોટી સફળતા મળી છે કે જેમણે 5 કરોડથી પણ વધુની જૂની ચલણી નોટો આજે ઝડપી પાડી છે। સરથાણા પોલીસે જે સરથાણા વિસ્તારના શુભમ ફાર્મ હાઉસ પાસેનો જે વિસ્તાર છે ત્યાંથી 5 લોકોને આ જૂની ચલણી નોટો બદલાવા જતી વખતે ઝડપી પાડ્યા હતા। પોલીસ પાસે જે નોટો છે તેમાં 500ના દરની 73,319 નોટો, 1000ના દરની 21,511 જૂની ચલણી નોટો છે। આ સમગ્ર ઓપરેશનમાં સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત 7 પોલીસ જવાનોએ કાર્યવાહી કરી હતી અને આ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી માત્રામાં સુરત પોલીસને આ સફળતા મળી છે। એટલે કહી શકાય કે હજી પણ જ્યારે નોટબંધી પતી ગયા અને આટલો બધો સમય થઈ ગયો છે ત્યારે પણ સુરત અને આજુબાજુના વિસ્તારોમાં આ નોટને બદલવાનો કારભાર ચાલી રહ્યો છે। કેમેરામેન ચિંતન સંઘાણી સાથે પ્રજ્ઞેશ વ્યાસ, વીટીવી ન્યૂઝ, સુરત। આજ મામલે સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ જોડાઈ ગયા છે। પ્રજ્ઞેશ, જે રીતે જૂની ચલણી નોટો ઝડપાઈ આવી છે, પોલીસની પ્રાથમિક તપાસમાં શું વિગતો મળી આવી છે? જી બિલકુલ, આજે 5 લોકો પાસેથી જે ચલણી નોટો મળી આવી છે તે જે રદ થયેલી ચલણી નોટો છે તે અલગ અલગ વિસ્તારમાંથી લાવવામાં આવી હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને જે 5 લોકો તેમાંથી 2 લોકો કામરેજના છે, એક અમદાવાદનો છે અને 2 મધ્ય ગુજરાતના છે। આ તમામ લોકો પહેલા એક જગ્યાએ ભેગા થયા હતા અને ત્યાંથી ઇન્ડિકા કારમાં આ તમામ નોટો લઈને તેઓ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા શુભમ ફાર્મ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી પેલી પોલીસને જે બાતમી મળી હતી તેના આધારે તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી અને હાલમાં પોલીસ ઇન્ક્વાયરી કરી રહી છે કે આ નોટો ક્યાંથી આવી હતી અને કઈ જગ્યાએ લઈ જવામાં આવી હતી। સાથે સાથે આ સમગ્ર ઘટનામાં ઇન્કમટેક્સ વિભાગને પણ જાણકારી આપી દેવામાં આવી છે, જેથી ઇન્કમટેક્સ વિભાગ પણ આ ઘટનામાં આગળ તપાસ શરૂ કરશે। જી બિલકુલ પ્રજ્ઞેશ, આભાર તમામ માહિતી બદલ।